ભાઈ ફૂટમાં તૈયારીમાં છે, આમ તો પાણી નીકળે છે. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોમાં. આજે અમે લઈને આવી ગયા છીએ તરબૂચ. તરબૂચને શું કરવાનું છે? ખાવાનું નથી એ બેન. તો આજે અમે તરબૂચ લઈને આવી ગયા છીએ અને આમાં આપણે એક્સપેરિમેન્ટ કરવાનું છે. ઈ કેવી રીતે? હવે આપણી પાસે જો તું ખાલી ઢગલો આમ જો તું ખાલી. આટલી બધી રીંગુ. આનું આપણે કરવાનું છે વારાફરતી રબર આની ઉપર ચડાવવાનું છે અને પછી જોવીશી કેટલા રબરડે આ ફાટે છે અને કેટલી આ તરબૂચની ક્ષમતા છે એ આપણે ટેસ્ટ કરવાનું છે. આ ટૂંકમાં એક્સપેરિમેન્ટ વિડિયો છે અને સાથે કોમેડી વિડિયો પણ છે. બરાબર, જોવીશી કેટલી રીંગવા ખમી શકે છે અને કેટલું કઈ રીતના ફાટી જાય છે, શું થાય છે. તો જોડાયેલા રહેજો અંત સુધી. તો ચાલો શરૂ કરી દેવી. તું ગણજે, અત્યારે હું ચડાવું પછી ચડાવીશ ને હું ગણીશ. ઓકે. તો ચાલો સ્ટાર્ટ કરી દેવી. પહેલી રીંગ લઈને અને દ્વારકાધીશનું નામ લઈને. તો જય શ્રી રામ અને જય દ્વારકાધીશ. એ 1 2 3 અને આમાં આપણે વધીને બે જ રીંગો એક ખામડી ચડાવશું, વધારે નહીં ચડાવી. ચાલો બે ની ટ્રાય કરવી. કેટલી છે? 5. તરબૂચનો આકાર એવો છે કે નહીં કે ઉડવાની બીક લાગે છે રીંગ. પછી ખામડી વધારે ચડી જશે ને પછી નહીં ઉડે. કેટલી છે? 9 9 ને 2 11 એક કામ કરું, એક ને થાય કે બે કી રાખી. હાલો 12. હવે બે ઉમેરતી જાય છે. 14 28 થઈ ગઈ છે અને આ થઈ 30. તો 30 રીંગો કમ્પ્લીટ કરી લીધી છે. હવે પાછા મળશું તમને 50 રીંગો એ, કેમ કે નકરો તમને પછી જોઈને તો કંટાળો આવી જશે. બરાબર, ચાલો ચડાવી દઈએ આપણે. તો હવે 50 રીંગો મેં ચડાવી દીધી છે અને હવે બેન એમ કહે કે મારી વારી. તો કાંઈ વાંધો નહીં, 50 રીંગો ઈ બેન ચડાવશે ને આપણે ગણશું. બરાબર, એ મેં 50 રીંગો બધા સુધી ગણી. તો ચાલો બબે રીંગો ચડાવવાનું સ્ટાર્ટ કરો. મને લાગતું તમને આવડે એવું. બે ચડાવી 52 થઈ. 52. આપણે ફરીથી પહેલે જ ગણાય ને. 52 52 ને 54. એના થા. તમને બહુ વાર લાગી જશે, તમે જવાય દો. ના. હા 54 થઈ. 54 ને 2 56. 56 ને 2 58 58 એવી રીતના ન કરે, હરકી વ્યવસ્થિત છે. ઓર્કિડ સી 58 ને 2 60 શું? હા 58 ને 2 60. પરચેવો વળી ગયો છે. તો તમને હું એમ કહેવા માંગુ છું કે તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણી ચેનલમાં ચેલેન્જ વિડિયો, પછી એક્સપેરિમેન્ટ વિડિયો, પછી બેન એમ કહે કે પબ્લિક આપણને ચેલેન્જ વિડિયો સજેસ્ટ કરે. તો પબ્લિક આપણને ચેલેન્જ વિડિયો સજેસ્ટ કરે તો આપણે ચેલેન્જ વિડિયો બનાવવાના જ નહીં. હા. તો આપણે ચેલેન્જ વિડિયો પણ બનાવશું અને સાથે બ્લોગ પણ બનાવશું અને આવા એક્સપેરિમેન્ટ પણ લાવતા રહીશું. તો આપણી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હા, અને અત્યારે જ કરી નાખો. ચાલો પછી રીંગો ચડાવવું. હાઈટ થઈ છે, કરી નાખો ફટાફટ. થઈ ગઈ? હા વાલો લો ચડાવો. કેટલી થઈ? 62 64 ને 2 તો કમ્પ્લીટ 100 રીંગો થઈ ગઈ છે અને તરબૂચનો આકાર પણ ફરી ગયો છે આ બાજુથી. તો હજી સુધીમાં આ બાજુથી કોઈ પણ પ્રકારનો વાંધો નથી આવ્યો. હવે ખબર નહીં હું વાંધો નથી આવ્યો. હજી આપણે આ બધી રીંગો ચડાવશું, જોઈશું કો રીંગો આમાં શું થાય, પંખો ચાલુ રાખી નો નકર પર તમને એમાં અવાજ આવે. એટલા માટે સમજો ને તમે. ગાઈસ જો મેં નવી વીટી બનાવી. આ કેટલી થઈ વીટી વાળી? 12 થઈ બાબા. ઓ ભલે. તરબૂચ છે કે શું છે? એને ખબર પડતી. રીંગો કમ્પ્લીટ 200 ચડી ગઈ છે. હવે આ મારા કહેવા પ્રમાણે બધી આપણે ચડાવવાની ટ્રાય કરશું. કોને ખબર કાંઈ ફાટે અને એન પરથી જોઈએ તે જ છે તમને દેખાતો હશે. નાકો તોડો આ રીતે લેવાની ત્યારનો જ છે. એટલે ખબર નહીં હવે કઈ રીતના થાય છે. હજી તો કડાકાથી આ ભેગું થતું જ નથી કોઈ. ચાલો ફરીથી સ્ટાર્ટ કરી દેવી. હવેથી ડાયરેક્ટ બીજી 100 ચડાવી દેવી. સમજાણું? હવે આ હાથને નૈયા દુખવા મળ્યા છે એટલે હવે એમ કહીશું કે બેન ને ભાઈ તમે ચડાવો હાલો. તમે નહીં આવો. આમ જ તે ને જો. હા રીંગ માથે રીંગ ચડી પડે. આ બે બાજુ પડતી.
નથી. હા એક રીંગુ ચડાવતા નથી આવડતું બોલો તો કઈ રહ્યો આવડે છે. ઠુમકા લગાડો તો પેલા નંબર આવે તો આવડે જ ને તારે એમાં પેલો નંબર. અમને આવડે ને ઠુમકા લગાડતા હજી કોઈ પણ પ્રકારનો શેપ નથી લીધો આયા છે. ઈ કાંઈ એટલે ઘરે રહેવાનું. કુસુમભાઈ તૂટી જાય આપણે એને કાયદેસર આવી રીતના ફોડવાનું છે દબાવીને ફોડવાનું કાવન છે ને. હા ટેન્શન થઈ ગઈ ગાઈસ ફાઇનલી. એક કામ કરતા હોય ડાયરેક્ટ કામ કરીને માથે રાખીને ચડી જતી હોય તો કેવું સારું આ એક્સપેરિમેન્ટ લઈ તો લીધું પણ પરસેવાના નીતરી જ આવી છે એનું કારણ છે કેમ કે ઉપર પંખો ચાલુ રાખી ને તો તમને અવાજ નથી આવે એવું એટલા માટે તો એસી ની સુવિધા તો છે નહીં ખૂબ મહેનત હા હાલ હાલ. નાઈસ મજા આવે તો ચાલો પાછી શરૂ કરી દઈએ 300 થઈ ગઈ છે મારા ખ્યાલ પ્રમાણે 600 જેવી કંઈક ચડાવશું ને પછી મારા ખ્યાલ પ્રમાણે ફૂટે તો હજી આપણે ચડાવીને એટલી ચડાવવાની આ પડીની બધી ચડાવવાની ત્યારે ફૂટશે મને એવું લાગે અને ફૂટી જાય તો સારું હે નકર આપણે લેવા જવું પડશે રીંગ સારું તો લઈ આવજે હાલ હું તો હુઈ જાઉં તું કર દે. હુવા વાળી તો ચાલો શરૂ કરી અને પાછી હો ચડાવી દીધી પછી પાછું મળી તમને તો ફાઇનલી ગાઈસ 350 થઈ ગઈ છે. બરાબર લાગે છે કટવું જ નથી નાળિયેર છે. મને એવું જ લાગે છે જોયા ઘણા બધે કેવું તાર માથે થોડી ફૂટી જશે ના, હવે હું તાત્કાલિક જા. તાત્કાલિક ફૂટી જાય ને ભાઈ તો હવે એક હમણાં હે સોટી ગઈ રીંગ આખી એમ તો લાલ લાલ થઈ ગઈ. તો ચાલો હવે શરૂ કરી દઈએ પાછી Look. 98 બે 400. 400 હજી પણ એને હરખો એનો કહેવાય ને શેપ નથી લીધો 400 પૂરી થઈ ગઈ છે અને તરબૂચ કેટલું મજબૂત છે હજી તો કોઈ પણ પ્રકારની હલચલ જ નથી તમે જોવો ખાલી કોઈ એટલે કોઈ પણ પ્રકારની અહીંયા હું રીંગું ચડાવું ગણવાનું કીધું ને તો હોઈ ગઈ છે ઉઈ ગઈ બોલો 400 રીંગું થઈ ગઈ છે હવે આપણે પૂરા 500 નો ચાંદલો કરશું મને એવું લાગે છે 500 ફૂટે તો ફૂટે અને હજી પણ 400 જેવી રીંગું મારા ખ્યાલ પ્રમાણે પડી છે એટલે 800 થી 900 રીંગું આપણે ચડાવશું ને ત્યારે આ ટૂંકમાં ફૂટશે સમજાવો ને તમે ચાલો Making this art with a dwindling. 58 ને 2 500. 500 રીંગું ચડાઈ દીધી છે અને હજી કઈ હલચલ નથી હવે અડીશ ને હવે ડબ્બી છે નહીં તો વેન્ડે ફૂલવાની તૈયારી વાર લાગે હવે તમે માથા ઉપર રાખો. આપણે તો આમ ગીરી જવાનું આ હે ને પાય એવું તો મોડું સ્મેલ લાગે ને કાંઈ. ક્યાં ફાટે? નહીં એમ નહીં સાંભળો તમે ખાલી સાંભળો તરબૂચ ફાટ્યું હોય અને બધું ઉડીને બીજું મોઢા ને એનું મોઢામાં ગયું હોય તો કેવું સામો પડી જાય અરે તું એવું કેમ વિચાર? મજા આવી ઓલા હું તો બાર. મજા આવી 500 પૂરી થઈ ગઈ છે અને મારા ખ્યાલ પ્રમાણે હજી 200 જેવી રીંગું 200 થી 300 આજુબાજુ રીંગું પડી છે ટૂંકમાં આપણે ગણાઈ જશે આપણે કેટલી રીંગું લાવ્યા હતા અને 100 પેકેટના 100 ના 3 પેકેટ લાવ્યા હતા તો આપણે લાવ્યા હતા એવી કે રીંગું અને જોવી છે હવે કેટલી રીંગું ને આવડું આ ખમચી ધર વાણા બહુ વધારે છે અને તો આપણે ફ્રીજમાં મૂકી દીધું હતું એટલે વધારે થોડું કડક થઈ ગયું એ પિંજરના ખાના તો ચાલો ફાટે એટલે ખાવા છે ને. નહીં હા તો ખાવાનું છે જ ને ફાટે એટલે સમજાવો ને તમે સમજ્યો ને એટલે હું કરી દઉં તને. તો આપણે રીંગું ધોતા ભૂલી જાય પણ કાંઈ વાંધો નહીં ફાઇનલી 600 પૂરી થઈ ગઈ છે અને બોડું આગળ રાખશું કેમ કે એડીમાન કહેવા દે ને ભાઈ આ બરાબર. તો હું છે. પણ હવે આમ જો હવે તમે કઈ જ ન હોય કાંઈ તમે ખાલી જોવો હવે આનો આકાર ચોખ્ખો કમ્પ્લીટ હેઠળથી ને આકાર બેહી ગયો છે અને ઉપરથી ને આકાર કમ્પ્લીટ બેહી ગયો છે પહેલા પછી આ ફાટશે. હવે ખાઈ લેવાનું પછી રબડાવશે તો મોઢા. મને મજા આવશે તો તું નહીં ખા? ખાઈશું તમે નહીં ખાઓ? મને નથી ખબર હવે ખવાય એવું રહે હે કે નહીં રે એટલા સોતા ઉડવાના હે જો
સોતા ઉડે ને તો સાફ તું લે હું નહીં કરું ભાઈ લે તમે કમેન્ટ કરો તમે છોકરાઓ કોઈ દી સાફ કરે ભાઈ હા તો છોકરાઓ કરે એટલે છોકરીઓ ન કરે છોકરીને બધું સાફ કરવાનું હોય ને ઘરનું કામ કોને બધા કરવાનું કામમાં લેડીઝ ફર્સ્ટ હોય ને એટલે આ કામમાં છે ને જેન્ટ્સ ફર્સ્ટ લેડીઝ પાસે આપણે બધી નિયમ સમજાવું તમને તો સમજ્યો હો ને તો ચાલો શરૂ કરી દઈએ પાછી આપણે રીંગું ચડાવવાનું અને 600 થઈ ગઈ છે હવે મારા ખ્યાલ પ્રમાણે વધી જય શ્રી રામ My world is so cold, 622 આપણે રોકાણા હી અને પાણી પી લીધું falling apart. It's all that we know. 700 અરે ભગવાન આ તું તરબૂચ શું નાળિયેરની ખબર એસપી બોલો મારી જાન 700 રીંગું ચડાવી દીધી કાયદેસર કલાકે નથી થઈ નથી થયું 15 મિનિટની વાર છે કલાકમાં ને પોણી કલાકમાં સરકારે ચડાવી છે 700 આ તો હું બેગી હતી 50 રીંગું એને ચડાવી ભાઈ કઈ બીજું નહીં આ બે બે કરીને કોણ દે હારું હાલો ભાઈ બે છે કે નહીં એને નથી ચડાવી તમે સમજો હો તમે જોયું ને હવે પાણી નીકળે છે આમ જો અહીંથી અહીં નીકળે બધી બાજુ પાણી એનું તો નેનું એક બોલપેન લઈ લીધી છે કે હવે હું ભૂલી જઈશ અને આ તરબૂચ જોઈને તો હારા ભૂલી જાય કેમ કે એનું કારણ એ બધી બાજુથી પાણી ફોરા છોટવા મળે છે ટીપા ટીપા આવે છે તો ખાલી જો હા સમજ્યા બે થઈ ગઈ છે અને આવડ્યા 4 704 ટૂંકમાં હો Dwindling soul. તમે જોઈ શકો છો તરબૂચનો આકાર ફરી ગયો છે અને અહીંથી હવે પાણી નીકળવા માંડ્યું છે જોવો તમે બધી બાજુથી અને એનો આકાર જ આખો ફરી ગયો છે મારા ખ્યાલ પ્રમાણે આ ફાટવાની તૈયારીમાં છે શું કેવું 720 થઈ 20 થઈ હા. હા 20 થઈ તો એવું કંઈક છે અને ચાલો સ્ટાર્ટ કરવી આપણે 800 પૂરી 800 પૂરી થઈ ગઈ છે અને અને ઉપરથી પણ પાણી નીકળવાનું બધેથી મોટા ભાગ બોલપેન અટેન્ડ મોટા ભાગ ઠેકાણેથી પાણી નીકળવા માંડ્યું છે અને હવે જોઈ કે હવે કેટલી સહન કરી શકે છે મારા ખ્યાલ પ્રમાણે મને અંદાજ એવો લાગે કે 1000 તો કમસે કમ સહન કરશે 800 પેટે 800 એટલે કરી મેં 800 ના લેતો 800 પૂરી થઈ ગઈ છે અને 800 બે 850 થઈ ગઈ તો એ હલતો નથી કરતું ખાલી પાણી જ કાઢે બધી બાજુ ફુવારા છૂટાવે છે છૂટા નથી લગ આપે લે આ લે ચાઈ દીધા આપો છૂટા નથી લા નેક્સ્ટ ગેમ 70 થઈ તું સ્કેલ લાગી રહે અને બે ને એટલે 900 પૂરી ગાઈસ 900 ઉપરથી મોટા ભાગના ઉપરથી તો મોટા ભાગથી જગ્યાએ પાણી નીકળવા માંડ્યું છે આ નીચેથી ને ક્યાંય નીકળવા માંડ્યું છે અહીંયાથી નહીં જાણે બધે નીકળી જાય બધે એ ગળ્યું હે એક કલાક થઈ 900 પૂરી કરી ફીટ એક કલાક તો હજી મારા ખ્યાલ પ્રમાણે 200 જેવી વધી છે કહું 200 જેવી મને નથી ખબર અંગૂઠા સાપ નથી પાછો આમ તમારે જેમ ભણેલો વ્યક્તિ છે અંગૂઠા સાપ તો આ છે લે એને બોલપેનની જરૂર પડે ના ના ઈ મેં કીધું ના. ચાલો શરૂ કરી દેવી નો ફૂટી ગયું તો કેટલી 50 થઈ ગઈ 950 થઈ ગઈ છે અને હવે જોવી છીએ હજી કેટલી સહન કરી શકે છે હજી મારા પ્રમાણે એનું હજી 200 સહન કરશે હજી 200 ની ચડાવે હા તો બસ સોરી હું લે આવી નહીં આટલી થઈ ભાઈ ફૂટમાં તૈયારીમાં છે આમ તો પાણી નીકળે એથી 62 ને 2 64 ને 66 66 ને 2 68 68 ને 2 70 ને 2 There's an error in the code, let me show you. તમે જોઈ શકો છો guys. પલાળી
તરબૂચ ખાઈએ. રીંગુ બીંગુ ક્યાં હે બધું ઓહ તમે જોઈ શકો છો આ બધું ભરી મેક્યું છે આમ જો અને મારું લેંગી ઈ તે થોડી. અને આ ડટ્ટો ઉડીને ઠેઠ અહીંયા છે ઓહો હવે આ નવરા નવરા અમને બધી. આમ જો ઠેઠ હવે ખાઈશું મજા આવે હો પણ આ રીંગનો ડટ્ટો થઈ ગયો અને 1070 રીંગુ એ ફૂલ. 1072 આજુબાજુ 72 નાખવા જતો તો ને ફૂટી. 70 નાખી રહ્યો તો અને ફૂટી ગયું જોઈ શકો છો તમે તરબૂચનો હાલ હવે આને મૂકી દઈશું ફ્રીજમાં ખાસી આવડા બધા બહુ મજા આવી એટલે ટૂંકમાં એક તરબૂચ 1000 થી પણ વધારે રીંગુ સહન કરી શકે છે એટલી ક્ષમતા છે એના પણ આ હે ને એક આમ ઢોલે સહન નથી કરી શકતી તમે છોકરી એક મારો ને એને હવે આમે બે મારે જો આજે હા આપણે ડીલ કરી મારી જ નહીં પણ બધું સાફ કરી નાખ્યું લે. ઈહુ. હવે હા તો. પોતાનું કામ લેવું. અને તો ઓડિયન્સને કહી દે શું કરવાનું આપણે ચેનલમાં તો ગાઈસ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અમારી આ ચેનલને. અને ફરીથી હવે તમારે આ કેવો વિડિયો જોવો છે એ કોમેન્ટમાં કહેજો બરાબર તો મળશું તમને હવે એક નવા ના એક કામ કરી દઉં ખાઈ લે હું કહી દઉં ને મળશું આપણે એક નવા વિડિયો સાથે તો ત્યાં સુધી હવ ડાયરે ને રામ રામ અને જય શ્રી રામ જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બધું કામ હાલે છે નેનું બેન સાફ સૂફ કરે છે હું એક નહીં કરું કે તારે કરવાનું. જો માં લઈ ગયો તો લઈ ગયો. બધું ઉડ્યું ને તોય હું કેમેરો હે ને કેમેરો વાઇડ એંગલમાં રાખતા ભૂલી ગયો બાકી તમને એક નંબર બતા તોય આમાં કમ્પ્લીટ આપણે કેચઅપ કરી શક્યા છીએ તો આવું કાંઈક છે બિહાઇન્ડ ધ સીન્સ જો તો ગાઈસ આ કેમેરામેન આપણા જતી ઓલા નિખિલભાઈ કેમેરામેન હતા અને રીંગુ ધોવાય છે હવે નેનોનું માનવું એવું હતું કે આપણે રીંગુ ધોઈ નાખીને તો ફરતી કંઈક એકાદ બીજા વિડીયોમાં કંઈક ટાઈમ આવશે તો હવે અમે કેની પર વિડીયો બનાવી નહીં તમે કોમેન્ટ કરજો અને અમે બધું સાફ સૂફ કરીને તરબૂચ ખાઈને મળીશું બીજા વિડીયોમાં બાય બાય